શું તમે બદામ મિલ્કશેક આ રીતે બનાવ્યો છે? જો ન બનાવ્યો હોય તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. આ મિલ્કશેક એવો બનશે કે બહારનો પણ નહીં ભાવે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં આ 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે. તેને હવે આપણે ગરમ કરવા માટે રાખી દઈશું. તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી આને હલાવતા જશો, જેથી કરીને નીચે બેસી ના જાય. એટલી સરળ રેસીપી છે કે જે તમે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો અને બહાર કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં એક સ્લરી બનાવી લેશું. તો તેના માટે એક બાઉલ લેશું. રેગ્યુલર જે ચમચીનો યુઝ કરતા હોય એ ચમચીના મદદથી આપણે આ રીતની 2 ચમચી જેટલો, ટોચની ભરાય તેટલી 2 ચમચી જેટલો મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે. હવે ગરમ કરવા માટે રાખેલું છે તે થોડું દૂધ આપણે આમાં એડ કરી દેશું અને બધી વસ્તુને સૌથી પહેલા મિક્સ કરી લેશું. બને તો ઠંડુ દૂધનો જ ઉપયોગ કરવો, નહીં તો કેવું થાય કે આમાં લમ્સ થઈ જાય છે. એટલા માટે તો આ રીતે સૌથી પહેલા મિક્સ કરી લેશું. જો ગરમ દૂધ હોય, ઉકળતા દૂધમાં તમે આ રીતે કસ્ટર્ડ પાવડર એડ કરો તો તેમાં લમ્સ બની જવા કરે અને એ લમ્સને કાઢવા બહુ અઘરા પડી જાય છે. એટલા માટે અથવા તો તમારે બ્લેન્ડર મારવું પડે. તો આ રીતે આપણે સૌથી પહેલા કરી લેવાનું અને તેને સાઈડમાં રાખી દેશું. હવે આ રીતનો એક ઉભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દેશું અને તેમાં આપણે ખાંડ એડ કરી દેશું. તો અહીંયા મેં સાકરનો ઉપયોગ કરેલો છે. તમે ખાંડનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો. તો સ્વાદ પ્રમાણે અથવા તો આ રીતે મેં 6 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરેલી છે. જો જરૂર પડશે તો હું પાછળથી પણ એડ કરીશ. હવે આપણે સરખી રીતે બધી વસ્તુને હલાવી લેશું. આ રીતે સાકરનો પાવડર એડ કરવાથી તે ફટાફટ ઓગળી જાય છે અને આપણું કામ સહેલું થઈ જાય છે. એટલે થોડી વાર માટે આપણે ઉકાળવું નહીં પડે. જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી આ રીતે ફટાફટ આપણી સાકર ઓગળી ગઈ છે. હવે આ રીતે ઉભરો આવી ગયો છે તો આપણો જે કસ્ટર્ડ પાવડર છે આ રીતનો, તેને આ સરસ રીતે પહેલા મિક્સ કરી લેશું અને એક હાથે હલાવતા જશું અને બીજા હાથે આપણે કસ્ટર્ડ પાવડરને એડ કરતા જવાનું છે. જો તમારી પાસે આ રીતનો કસ્ટર્ડ પાવડર ન હોય તો તમારે કોર્નફ્લોર લેવાનો અને તેમાં તમે જે વેનીલા એસેન્સ આવે છે તે તમે એડ કરી શકો છો. ધીમે ધીમે આ ઉકળશે એટલે સરસ એવું ઘટ્ટ થતું જશે. તમે જોઈ શકો છો ઘટ્ટ થઈ જ ગયું છે ઓલરેડી થોડું એવું. આપણે 1 લીટર માટે 2 ચમચી જેટલા જ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરેલો છે. તમે જોઈ શકો છો માત્ર અહીંયા ચોટ્યું ને તો પણ તમે જોઈ શકો છો કે ઠીક થઈ ગયું છે. તો આ રીતે જો ગરમ દૂધમાં એડ કરો ને તો આ રીતે થઈ જાય. તમે જોઈ શકો છો આ હજી ઓછું છે, વધારે લમ્સ થઈ જવા કરે. એટલે બને ત્યાં સુધી ઠંડા દૂધમાં જ કસ્ટર્ડ પાવડરને અથવા તો કોર્નફ્લોરને એડ કરો. હવે કન્ટિન્યુઅસલી થોડી વાર માટે આપણે હલાવીશું. એકદમ સરસ એવું ધીમે ધીમે તે ઠીક થવા લાગશે. ત્યાં સુધીમાં આપણે મેં હજી એક ટેબલ સ્પૂન જેટલી દળેલી સાકર એડ કરેલી છે. બધી વસ્તુને હલાવી લેશું. આ રીતે થોડી વાર માટે હલાવવાથી શું થાય કે જે કસ્ટર્ડ પાવડર છે તે સરસ એવો પાકી જાય અને ટેસ્ટ બહુ સરસ એવો આવે. તો આ રીતે કરી લેશું. હવે અહીંયા મેં આ રીતનો માવો લીધેલો છે. આ ઘરે બનાવેલો માવો છે અને આશરે અડધા કપથી થોડો ઓછો એવો હશે. તમારે જેટલો એડ કરવો હોય એટલો કરી શકો છો. મેં અત્યારે આટલો લીધેલો છે તો તે આપણે આમાં એડ કરી દઈશું. ગરમ છે, ફ્રીજમાં રાખેલો માવો હતો એટલે તે સરસ એવો ઓગળી જશે અને બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જશે. હમણાં અમે ઇસ્કોન ગયેલા તો ત્યાં આગળ એક લારી હતી, ત્યાં માવા બદામ આ કોલ્ડ ડ્રિંક જે છે તે અમે પીધેલી હતી. તો મારા હસબન્ડ કહે કે તું આવું બનાવી ન શકે. હા, આપણે ઘરે તો સરળ અને એકદમ ટેસ્ટી એવો પણ બની જાય છે અને એના કરતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ, કારણ કે ઘરનું મેં બનાવેલો માવાનો યુઝ કરેલો છે અને બદામ આપણે આમાં એડ કરીશું. ખૂબ જ સ્વાદિષ્ટ એવો બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, કારણ કે અમે જે ત્યાં લારી જે છે તે આખા અમદાવાદમાં ફેમસ છે. તો તે કઈ છે, તેનું નામ શું છે એ પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તમે જોઈ શકો છો માવો જે છે તે ધીમે ધીમે ઓગળવા લાગ્યો છે, મતલબ એમાં કણી પડવા લાગી છે. તો આ ઘરે બનાવેલો માવો હોય છે તેનો ટેસ્ટ પણ સરસ આવે અને તેમાં કણી પણ સરસ એવી પડેલી હોય છે અને ફૂલ ફેટ મિલ્કમાંથી મેં બનાવેલો હતો એટલે તે ટેસ્ટી પણ એટલો હોય. તો આ રીતે બધી જે ગોળીઓ છે તે ઓગળી ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે આમાં બદામ એડ કરી દઈશું. તો આ મેં બદામની કતરણ લીધેલી છે, તમે જોઈ શકો છો. એ આપણે એડ કરીશું. ઘરે આપણે બનાવતા હોય તો જેટલા પ્રમાણમાં આપણે એડ કરવી હોય એટલી કરી શકાય.
મસ્ત એવો આપણો બદામ મિલ્કશેક તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો થીક પણ છે. હજી આ ઠંડો થશે એટલે થોડો થીક વધારે થશે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. બદામ એડ કર્યા પછી બહુ જાજી વાર ચલાવવાની જરૂર નથી. આ રીતે એક ઉભરો આવી જાય એટલે આપણે બંધ કરી દઈશું. ઉભરો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને કમ્પ્લીટલી ઠંડો થવા માટે રાખી દેશું. ફ્રીજમાં ઠંડો અને સેટ થવા માટે મૂકી દેશું. એકદમ ચિલ્ડ આ સર્વ કરવાનો છે. મસ્ત એવી સુગંધ પણ આવી રહી છે. તમારામાં એલચી એડ કરવી હોય ને તો પણ કરી શકો છો. મેં આજે પ્લેન જ રાખ્યો છે કારણ કે મારા હસબન્ડને એલચીનો ટેસ્ટ બહુ ઓછો ભાવે છે. તમને જો ભાવતો હોય તો તમે આમાં એલચી પણ એડ કરી શકો છો. અને વેનીલા ફ્લેવર છે એટલે કંઈ એડ કરવાની પણ જરૂર નથી કારણ કે કસ્ટર્ડ પાવડર મેં યુઝ કરેલો છે તે વેનીલા ફ્લેવરનો જ છે. હવે આને કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલે આપણે તેને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું અને ચિલ્ડ સર્વ કરીશું. તમે જોઈ શકો છો કેટલો થીક છે. 4 થી 5 કલાક રેફ્રિજરેટરમાં એકદમ સરસ એવું ચિલ્ડ થયા બાદ આપણે તેને સર્વ કરી લેશું. તો તૈયાર થઈ ગયું છે આપણું બદામ શેક. એટલો ટેસ્ટી લાગે છે. માવાનો ટેસ્ટ મસ્ત એવો આવે છે. સાથે બદામ અને આ જે કોલ્ડ્રિંક છે તમે એક વખત ઘરે બનાવશો ને તો ચોક્કસ બહારના કોલ્ડ્રિંક કરતાં તમને ઘરનું આ કોલ્ડ્રિંક ખૂબ જ ભાવશે. મહેમાન આવે ત્યારે પણ તમે સર્વ કરી શકો છો અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને મજા આવે ને એવું આ કોલ્ડ્રિંક બને છે. તો આ ઉનાળાની ગરમીમાં ચોક્કસથી એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને એમાંય ઘરનો આપણો માવો એડ કરેલો હોય સાથે બદામ અને આ શેક પીવાની મજા જ કંઈક અલગ છે. તો મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, કયા સિટીમાંથી જોઈ રહ્યા છો મારા વિડીયો એ પણ મને કમેન્ટ કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.